અમરેલીના વડિયા પંથકમાં મુસળધાર વરસાદને પગલે વડિયા સિંચાઈ યોજનાના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે। વડિયા સુરવો નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમજ ખેડૂતોને ખેતરે જવા અને આવવા માટેના કોઝવે ઉપર પાણી ફરી વળતા તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે તંત્રની સૂચના હોવા છતાં કેટલાક લોકો નહાતા કેમેરામાં કેદ થયા છે। વડિયા કુકાવ પંથકની અંદર રાત્રિના મુસળધાર જે વરસાદ પડ્યો, જેને પગલે વડિયા સિંચાઈ યોજનાનો જે ડેમ છે એ ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। ત્યારે આપણે આ વડિયા સુરવો નદી છે, જેમાં આ ડેમના પાણીનો પ્રવાહ છે, આ પ્રવાહ છે વડિયા સુરવો નદીની અંદર આવેલો જે મોટામાં મોટો ચેકડેમ છે। આ ચેકડેમમાં અત્યારે ઓવરફ્લો થઈને પાણી જઈ રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા અહીંયા કડક સૂચનાઓ આપવામાં આવી છે કે નદીના નીચાણવાળા પટમાં કોઈ અવર જવર ન કરવી। ત્યારે અહીંયા ક્યાંક આપણે દ્રશ્યો અને અલગ પ્રકારના સામે આવ્યા છે। લોકો અહીંયા જીવના જોખમે નદીમાં નહાતા જોવા મળ્યા છે। ત્યારે અહીંયા આ જે નદીનો પ્રવાહ છે, આ ખેડૂતોને ખેતરે જવા આવવા માટેનો આ જે કોઝવે છે, આ કોઝવેમાંથી પણ જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળ્યા છે। ત્યારે આ નદીની અંદર જે નાહવા ગયેલા લોકો હતા, એ લોકો અત્યારે અહીંયા આ જીવના જોખમે રસ્તા પરથી પસાર થતા પણ કેમેરામાં કેદ થયા છે, નદીમાં નહાતા પણ કેમેરામાં કેદ થયા છે। ત્યારે જીવના જોખમો ખેડતા હોય ઉપરથી દરવાજાઓ જે 3 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, પાણીનો પ્રવાહ પણ વધારે છે, ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક અહીંયા જીવના જોખમો ખેડતા સામે આવ્યા છે। ત્યારે તંત્રની કામગીરીઓ સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને જીવના જોખમો ખેડતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।